નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પ્રીસ્કૂલ વેલફેર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત। ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રીસ્કૂલ એસોસિએશનના ગુજરાતભરમાંથી આવેલ એસોસિએશનના મુખ્ય પ્રતિનિધિઓ દ્વારા તાજેતરમાં આવેલ પ્રીસ્કૂલની માંગણી કરાવવા માટે જે આકરા નિયમો બનાવેલ છે અને પ્રીસ્કૂલની પોલિસીમાં જે વિસંગતતાઓ રહેલ છે તે બાબતની સ્પષ્ટતાઓ તેમજ પ્રીસ્કૂલ બચાવવા માટેની રજૂઆત કરવા માટે આજરોજ ગુજરાતભરમાંથી રાજકોટ, સુરત, અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર પ્રીસ્કૂલ એસોસિએશનના પ્રમુખ પ્રતિનિધિઓ દ્વારા મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ, મહિલા અને બાળ વિકાસ મંત્રી, તમામ જિલ્લાના કલેક્ટર, શિક્ષણાધિકારી અને તમામ મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરને એક સાથે રજૂઆત પત્રક આપવાના આહવાને પગલે વડોદરામાં પણ પ્રીસ્કૂલ વેલફેર એસોસિએશન દ્વારા પ્રીસ્કૂલના સંચાલકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। એ બધા સ્કૂલ અહીંયા ભેગા થયા છે। એમની એ પ્રોબ્લેમ છે કે આ એક બે સ્કૂલ નથી, આ આખા ગુજરાતમાં વાત કરું તો કરીબ 40,000થી વધુ સ્કૂલની પ્રોબ્લેમ છે। અને આજે ન્યાય માટે એ બહેનોને રોડ પર આવવા માટે એક જરૂર પડી છે। તો સરકારને નિવેદન છે કે એના માટે જે ન્યાયની જરૂર છે એ પૂરી કરે। અને જે એમની માંગણી છે કે જે 15 વર્ષનું ભાડા કરારનું કીધું છે, આ 15 વર્ષનું ભાડા કરાર તો કોઈ ઓનર જો છે એ આપી ના શકે 15 વર્ષ માટે। અને આ રજિસ્ટર્ડ ભાડા કરાર છે, એને જો 15 વર્ષમાં મલ્ટીપ્લાય કરીએ આપણે તો કરીબ 3-3.5 લાખ રૂપિયા જેવા, એક 25,000 ભાડું હોય તો કરીબ 3-3.5 લાખ રૂપિયા જેવી એક વેલ્યુ થાય છે। એ તો એ બહેનો માટે જે નાના સ્કૂલ 30 થી 40 છોકરા છોકરીનો સ્કૂલ ચલાવતી હોય એનાથી સંભવ જ નથી। આ તો એક માંગણી છે। બીજું બીયુની જો માંગણી છે એનામાં આ વાત આ છે, બીયુમાં જો એક રિક્વાયરમેન્ટ છે તો બીયુ જે પોસિબલ હોય, જો કમર્શિયલનું, રેસિડેન્શિયલનું જો હોય એ માન્ય કરે, આ અમારી માંગણી છે। સરકારશ્રી દ્વારા જે પ્રી સ્કૂલને લઈને જે નિયમો ઘડવામાં આવ્યા છે એની સામે અમે લોકો રજૂઆત કરવામાં આવ્યા છે। અને અમે આખા વડોદરામાંથી બધી બહેનો આવી છે જે બધા પ્રી સ્કૂલના ઓનર્સ છે। તો એમાં જે અલગ અલગ મુદ્દા છે કે જેમ કે 15 વર્ષનો ભાડા કરાર છે, તો એની માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે એને 11 મહિનામાં તબદીલ કરી જાય, અમને થોડી છૂટછાટ આપે। પછી જે રીતે છે કે કોઈ પણ રેસિડેન્શિયલ કે કમર્શિયલ જે જગ્યાએ પ્રી સ્કૂલ ચાલતા હોય છે તો એની પરમિશનને માન્ય રાખે અને બીયુ પરમિશન ન હોવાના કિસ્સામાં સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી કે જે વસ્તુઓ છે એને માન્ય રાખવામાં આવે। શું માંગણી છે, તમે રજૂઆત કરી, શું માંગણી છે? અમારી માંગણી એ છે કે જે બીયુ પરમિશનના ચુસ્ત એ આપ્યા છે એમાં થોડીક છૂટછાટ અમને આપવામાં આવે। 15 વર્ષનો જે ભાડા કરારનો કીધું છે કે આમાં તો એમાં બી અમને થોડી છૂટછાટ આવે ને 15 વર્ષની જગ્યા જે 11 મહિનાનો જે ભાડા કરાર આવે છે એને માન્ય રાખવામાં આવે। અને પ્રોપરાઇટરની ભાગીદારીનું પણ એક ઓપ્શન જે છે એ પણ પ્રી સ્કૂલની નોંધણી માટે હોવો જોઈએ। મારું નામ કામના ભટ્ટ છે।